નમસ્કાર મિત્રો, જો તમે પણ મારી જેમ એક ટ્રેડર છો તો આજનો આ વિડીયો તમારી માટે બહુ જ વધારે ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે આ વિડીયોની અંદર હું એક એવા ટોપિક વિશે વાત કરવા જઈ રહ્યો છું જે ટોપિક ઉપર, જે વસ્તુ ઉપર તમે આજથી ફોકસ કરવાનું સ્ટાર્ટ કરી દીધું તો અહીંયાથી તમે પણ મારી જેમ એક સક્સેસફુલ પ્રોફિટેબલ ટ્રેડર બની શકો છો. આ વસ્તુનું નામ છે મની મેનેજમેન્ટ અને રિસ્ક ને રિવોર્ડ. આમ જોવા જઈએ તો આ બંને સેપરેટ ટોપિક છે. આ બંને ઉપર એક અલગથી વિડીયો બની શકે છે, પણ આ વસ્તુ ખાલી મારે વિડીયો બનાવવા માટે નથી કરવાની. આ વસ્તુ રિયલ લાઈફમાં, રિયલ ટ્રેડિંગ જર્નીની અંદર ઇમ્પ્લિમેન્ટ કરીને હું બતાવવા માંગુ છું. એટલે આ બંને વસ્તુ મારે એક સાથે તમને સમજાવવી પડશે. એટલે કે આજના આ વિડીયોની અંદર તમને જાણવા મળશે કે આજે ચલો 1 લાખ રૂપિયા હું તમને આપી દઉં છું અને 1 લાખ રૂપિયા હું મારી પાસે રાખું છું. એની સાથે સાથે તમને એક એવી સ્ટ્રેટેજી દઈશ જેની એક્યુરેસી 70% છે અને હું એક એવી સ્ટ્રેટેજી યુઝ કરીશ જેની એક્યુરેસી ખાલી 50% છે. છતાં પણ હું કેમ મંથના એન્ડમાં એક પ્રોફિટેબલ ટ્રેડર બનીને નીકળીશ અને તમે કેવી રીતે 1 લાખ રૂપિયાને એક અઠવાડિયામાં ઝીરો કરી નાખો છો, એની પાછળનું મેઇન કારણ આ વિડીયોમાં હું જણાવવાનો છું. એટલે કે આજના સમયમાં જો આપણે બંને 1-1 લાખ રૂપિયાથી ટ્રેડિંગ સ્ટાર્ટ કરીએ તો કેમ તમે 1 લાખને ઝીરો કરી નાખશો અને હું કેવી રીતે 1 લાખને આગળ ગ્રો કરીશ એના વિશે કમ્પ્લીટ ડિટેલ્સમાં વાત કરીશ. બધી જ વસ્તુ લાઈવ તમને બતાવીશ જેનાથી તમને ખબર પડે કે આજના સમયમાં ચાહે તમારી પાસે 10,000, 20,000, 50,000, 1 લાખ કે 10 લાખ કે 1 કરોડ રૂપિયા કેપિટલ હોય, એ કેપિટલને કેવી રીતે ગ્રો કરવું, કેવી રીતે રિસ્ક એન્ડ રિવોર્ડ મેનેજ કરવું, કેવી રીતે મની મેનેજમેન્ટ કરવું, આ કમ્પ્લીટ ડિટેલ્સ આ વિડીયોમાં ખબર પડવાની છે. તો જો તમે પણ એક સક્સેસફુલ ટ્રેડર બનવા માંગતા હોય તો આજનો આ વિડીયો તમારી માટે બહુ જ વધારે ઇમ્પોર્ટન્ટ છે. તો પ્લીઝ વિડીયોને અંત સુધી જોજો. એના પહેલા આ વિડીયોની નીચે જાઓ અને કોમેન્ટ કરીને જણાવો કે તમે શેમાં ટ્રેડિંગ કરો છો, જેનાથી એક્ઝામ્પલની અંદર હું તમને સારી રીતે સમજાવી શકું. તો જલ્દીથી જાઓ, કોમેન્ટ કરો, પછી વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. પછી આજનો આ વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ. તો જો મિત્રો, હવે હું તમને ડિટેલ્સમાં સમજાવવા જઈ રહ્યો છું રિસ્ક એન્ડ રિવોર્ડ રેશિયો અને મની મેનેજમેન્ટની મદદથી તમે કેવી રીતે એક પ્રોફિટેબલ ટ્રેડર બની શકો છો. અને જો તમે રિસ્ક એન્ડ રિવોર્ડ ને મની મેનેજમેન્ટને ઇગ્નોર કરો છો તો કેવી રીતે તમે એક ફેલિયર બની શકો છો, અથવા તો 1 લાખ કેપિટલને કેવી રીતે ઝીરો કરી શકો છો એનું લાઈવ એક્ઝામ્પલ આપીશ. અહીંયા તમારે હું સ્ટ્રેટેજી પણ સારી આપીશ, બધું સારું આપીશ, છતાં પણ તમને લોસ થશે અને મને પ્રોફિટ થશે. શું કામ થશે એ હું તમને લાઈવ એક્ઝામ્પલથી બતાવું. લાઈવ સાયકોલોજી પ્રમાણે હું કેલ્ક્યુલેશન કરીશ. તો ચલો આપણે આ માર્કેટમાં જો તમને સમજાવું કે સૌથી પહેલાં મેં તમને શું વાત કરી કે મારી પાસે 1 લાખ રૂપિયા છે, તમારી પાસે 1 લાખ રૂપિયા છે, બરોબર, અથવા કોઈ પણ નવા ટ્રેડર પાસે 1 લાખ રૂપિયા છે. હવે હું તમને કોઈ પર્સનલી ટાર્ગેટ નથી કરતો કે ભાઈ તમને નથી આવડતું ને મને આવડે છે. સ્ટાર્ટિંગમાં હું પણ તમારા સ્ટેજમાં હતો એટલે ટેન્શન ન લ્યો. એની સાથે સાથે હું તમને બીજી એક અપડેટ દેવા માંગીશ આ ચેનલની કે જો ભાઈ લાસ્ટ 1 વીકથી આ ચેનલ પર કોઈ વિડીયો નથી આવ્યો. એની પાછળ મારું કોઈ શું કહેવાય કે બીજી કોઈ ઇન્ટેન્શન નથી કે હું ક્યાંય બિઝી નથી. મેં તમને એક લાઈવમાં શેર કર્યું હતું કે આ ચેનલ ઉપર સેબી તરફથી વોર્નિંગ આવવાની સ્ટાર્ટ થઈ ગઈ છે. કારણ કે જે પણ મેં ઇન્ડિયન માર્કેટમાં લાઈવ સ્ટ્રીમિંગ કરીને તમને લોકોને લાઈવ પ્રોફિટ કરાવે ને તો સેબી એમ કહે છે કે તમે મેન્યુપ્લેશન કરો છો. હવે ઇન્ડિયાના અને ખાસ કરીને ગુજરાતના 200 લોકો મને લાઈવમાં જોતા, એમાં હું શું મેન્યુપ્લેશન કરી લઈશ યાર. લોકોને પ્રોફિટ કરાવું છું, પ્રોફિટેબલના વિડીયો બનાવું છું, સારી સ્ટ્રેટેજી શેર કરું છું, માર્કેટની ઇનડેપ્થ સમજાવું છું. એ નથી પસંદ, સેબીને નથી પસંદ, ઘણા બધા કોમ્પિટેટર છે એ લોકોને નથી પસંદ. એટલે ચેનલ ઉપર 1-2 વોર્નિંગ આવી ગઈ છે. પર્સનલી મને મેલમાં વોર્નિંગ આવી ગઈ છે. એટલે હવેથી ઇન્ડિયન માર્કેટમાં લાઈવ તો નહીં કરું, પણ સાયકોલોજી ડેવલપ કરીને કેવી રીતે તમે પ્રોફિટ કરી શકો છો એની પર હું ફોકસ કરીશ. તો લાઈવ નથી આવી શકતો ઇન્ડિયન માર્કેટ માટે, એની માટે સોરી છે. કારણ કે તમને પણ ખબર હશે, હું લાઈવ આવું ને ક્યારેક 90માંથી 100માંથી 90 વાર પ્રોફિટ આપણે કર્યો હશે અને 10 વાર નાના એવા લોસમાં નીકળ્યા હશું. પણ સેબીના રૂલ્સની ખિલાફ છે એટલે એ વસ્તુ હું બંધ કરીશ, પણ તમને આવી રીતે શીખવાડવાની ટ્રાય કરીશ. બેક ટુ વિડીયો આવીએ. બંને પાસે 1-1 લાખ રૂપિયા છે. મારી સ્ટ્રેટેજીમાં મને 50% પ્રોફિટ થઈ શકે છે, તમારી સ્ટ્રેટેજીમાં તમને 70% પ્રોફિટ થઈ શકે છે, બરોબર. આ બંને વસ્તુ હું તમને આપીશ. 1 લાખ રૂપિયા પણ મેં દીધા અને સ્ટ્રેટેજી પણ દીધી. આમ વર્સ્ટમાં વર્સ્ટ, ખરાબમાં ખરાબ વસ્તુ શું થાય, 50% એટલે 10માંથી મારા 5 ટ્રેડ લોસ થશે. તો સ્ટાર્ટિંગના 5 ટ્રેડ જ મારા લોસ થશે અને સ્ટાર્ટિંગના તમારા 3 ટ્રેડ લોસ થાય. આમાં ખાલી એક જ ફેડ છે કે હું મની મેનેજમેન્ટ અને રિસ્કને રિવોર્ડ ફોલો કરીશ. તમે આ કાંઈ ફોલો નથી કરવાના. તમારી પાસે 1 લાખ રૂપિયા એટલે આંખ બંધ કરીને તમે ટ્રેડિંગ કરશો. બંને શું ફેર પડશે એ આપણે જોઈએ. સૌથી પહેલાં હું તમને મારું બતાવી દઉં કે મેં અહીંયાથી 1, 2, 3, 4 ને 5 ટ્રેડ લીધા.
મને ખબર છે કે મારે મની મેનેજમેન્ટ કેવી રીતે કરવાનું ને રિસ્ક ને રિવોર્ડ ડેઇલીનો અથવા તો એક ટ્રેડનો મારે રિસ્ક કેટલો. મેં પહેલેથી માનીને ચાલ્યું કે ગમે એવો ટ્રેડ હોય, ગમે એવી સાયકોલોજી હોય, ગમે એવી સ્ટ્રેટેજી હોય ને 5000થી વધારે મારે રિસ્ક જ નથી લેવાનું. હવે કેવી રીતે મની મેનેજને રિસ્કને રિવોર્ડ કરવો યા એક કેલ્ક્યુલેશન સમજી લો, પછી ડિટેલ્સમાં સમજાવું. તો હું શું કરીશ, 5000 લોસ, 5000, 5000, 5000, 5000 એટલે ટોટલ મેં કર્યો 25000નો લોસ. હવે 5 ટ્રેડ પછી મારી પાસે કેપિટલ કેટલું બચશે, 75000, 75000 રૂપિયા વધ્યું. તમે કહેશો અરે તુષારભાઈ તમે તો 5 ટ્રેડમાં લોસ કરીને આટલું કેપિટલ, હું તો ખાલી 3 ટ્રેડમાં લોસ કરીશ. ચલો તમારું જોઈએ. એક વસ્તુ ધ્યાનમાં રાખજો, તમારી પાસે મની મેનેજમેન્ટને રિસ્કને રિવોર્ડ નથી એટલે મોટામાં મોટી તમે શું ભૂલ કરશો કે પહેલો ટ્રેડ તમે 1 લાખ રૂપિયાથી લેશો અને આ ટ્રેડની અંદર નોર્મલ જે ટ્રેડર કરે છે ને, પર્સનલી મેં પણ જે ભૂલ કરી છે ને, પહેલા 3 ટ્રેડની અંદર મેક્સિમમ લોકો 30% લોસમાં જાય છે. તો અહીંયા ગણી લે 30% લોસ એટલે સૌથી પહેલાં 30000 રૂપિયા તમારા ગયા, એટલે તમારી પાસે કેટલા છે, 70000 છે. આ બધું લખું છું ને ત્યારે તમને એવું થશે તુષારભાઈ લાખ હોય તો કાંઈ હું 30000 લોસ ન કરું. તમે કર્યા છે, કોમેન્ટ કરો મેં કર્યા છે એટલે હું કહું છું. અને મેક્સિમમ લોકો કરે છે, એક્સેપ્ટ કરે છે, એ વેલ એન્ડ ગુડ છે. એક્સેપ્ટ નથી કરતા એ પણ કરે છે પણ કહેતા નથી. હવે 70000ના 30% કાઢવા જાય, 70000 એટલે 35, 50% 35 અને અરાઉન્ડ 21000નો. ચલો 20000નો બીજો લોસ લઈ લીધો. હવે કહેશો કે યાર અહીંયા તો મેં 30000નો પહેલાં લોસ લીધો હતો, હવે તો 20000નો લીધો, હવે મારે 20000નો લોસ નથી લેવો, હું 15000નો લોસ લઈશ. પણ સ્ટ્રેટેજી તમારી 70% છે, પહેલાં 3 ટ્રેડમાં લોસ, હવે બાકીના જે 7 ટ્રેડ છે એમાં પ્રોફિટ થશે. પણ અત્યારે કેપિટલ તમારી પાસે કેટલું રહ્યું, 50 ને 65000 લોસ, તમારી પાસે કેપિટલ રહ્યું 45000 રૂપિયા. તમે 3 ટ્રેડમાં લોસ કરીને 65000 લોસ કર્યા, મેં 5 ટ્રેડમાં લોસ કરીને 25000 લોસ કર્યા, કારણ કે મારી પાસે મની મેનેજમેન્ટને રિસ્કને રિવોર્ડ છે. એ કેવી રીતે કરવાનું આગળ બતાવું. આ ઇન્ટરેસ્ટિંગ કેલ્ક્યુલેશન છે. આનો જો મેં એક વર્કશોપ લીધો હોત ને કે તમારી ટ્રેડિંગની જર્નીને ચેન્જ કરી નાખું, ખાલી 4999માં અમારો વર્કશોપ છે, જોઈન કરો ને અહીંયા એક ડિજિટલ બોર્ડ નાખીને ત્યાં તમને આ વસ્તુ સમજાવ્યું હોત ને તમે હસતા હસતા 5000 દેત. પણ મારે અત્યારે તમારી પાસેથી રૂપિયા નથી જોતા, પહેલાં તમે કમાવો પછી આપણે આગળ વિચારશું, બરોબર. હવે 3 ટ્રેડની અંદર તમે 65000 લોસ કરીને 45000 રૂપિયા લીધા અને મેં 25000 લોસ કરીને મેં અહીંયાથી 75000 મારી પાસે છે. ચલો હવે આને ઇરેઝ કરીને ફરીથી ચાલુ કરીએ. હવે સિનેરિયો શું બન્યો, આગળ આપણને બધો પ્રોફિટ થશે, પહેલાં બધો લોસ કર્યો એટલે પ્રોફિટ એ થાય. મારી પાસે છે 75000 રૂપિયા, મારી પાસે હવે 5 ટ્રેડમાં પ્રોફિટ થશે, તમારી પાસે છે 45000 રૂપિયા, તમને હવે 7 ટ્રેડમાં પ્રોફિટ થશે. હવે તો તમે જ જીતવાના છો, એ મને વિશ્વાસ છે. ચલો જોઈએ શું થાય છે. હવે મારો રિસ્ક ને રિવોર્ડ ફિક્સ છે કે મને જ્યારે પ્રોફિટ થાય ને ત્યારે હું મિનિમમ 15000નો પ્રોફિટ લઈશ, કારણ કે 1:3, 1:4, 1:5 ને હું ફોલો કરું છું. મિનિમમ 15000 લઈશ, ભાઈ 15000થી ટ્રેલ કરીને હું 25000 લેવાની ટ્રાય કરીશ, 30000ની. પહેલેથી લૂસિંગમાં જે વ્યક્તિની સ્ટ્રેટેજી ક્લિયર હશે ને કે હું લોસ કરીશ તો આટલો જ કરીશ, પણ પ્રોફિટમાં હું ટ્રેલિંગ કરીશ. તમે મને લાઈવમાં પણ ટ્રેલ કરતા જોયો હશે. સિનેરિયો જોઈએ કે સૌથી પહેલાં મારું માઇન્ડ શું હશે કે 25000 રિકવર કેમ થાય, પછી જેવા 25000 રિકવર થઈ ગયા એવો હું રિસ્ક એન્ડ રિવોર્ડ રેશિયો પ્લસ કરીશ. 3થી નીચે તો નહીં જ આવવા દો. તો જો હવે સ્ટ્રેટેજી જોઈએ કે મારે ખાલી 5 ટ્રેડમાં પ્રોફિટ થશે, તમને 7 ટ્રેડમાં, ટ્રેડ નંબર 6, 7, 8, 9 અને 10. આ વસ્તુ કેવી રીતે વર્ક કરશે. સૌથી પહેલાં 15000, 1:3 હું તરત કાઢી લઈશ, કારણ કે અહીંયા મારે લોસ રિકવર કરવાનો છે. આમાં 15000 હું તરત કાઢી લઈશ. તમે કહેશો કે તુષારભાઈ હવે કેમ તમને પ્રોફિટ, આપણે સ્ટ્રેટેજી લીધી ને 50% વાળી મેં લીધી, તમને તો હું 70% વાળી આપીશ. જો હવે મારે શું થયું, 30000 આવી ગયા, 25000 લોસ હતા, 5000 પ્લસ આવી ગયો. હવે 1:3 તો મિનિમમ છે, એકવાર 1:3 મળી જાય એટલે ત્યાં લાવીને હું આગળ જવાની ટ્રાય કરીશ. તો હવે મને 1:5 મળ્યું, સેમ કેપિટલ એટલે મને કેટલું 25000 થશે. આ 15000ની બદલે અહીંયા 25000 પ્રોફિટ. પછી મેં બીજો ટ્રેડ લીધો, ચલો યાર 25000 અને 5000 પહેલાં 30000 પ્લસ છું, હવે 1:3 લઈશ, 1:3 લીધું, 15000 પ્રોફિટ. હવે ટ્રાય કરું યાર 1:5ની ટ્રાય કરું, 1:5 મળે છે કે નહીં, તો પાછા 25000 રૂપિયા. અરે યાર મજા આવી ગઈ. આમાં તો પ્રોફિટ લોસ લેવો તો ત્યારે મેં ઓછો લીધો પણ પ્રોફિટ વધારી લીધો. હવે આને ટોટલ કેલ્ક્યુલેટ કરું, 15 દુ 30, 15 તરી 45, 45 ને 50, 95000 રૂપિયા શું વાત છે. કેપિટલ મારી પાસે હતું 75, 95 બીજા મળ્યા એટલે ટોટલ કેટલા થાય, 1,70,000. 1 લાખ મેં લીધા હતા, 1,70,000 બન્યા. કાંઈ વાંધો નહીં, આ મહિના માટે બેસ્ટ છે. 70%નું રિટર્ન જનરેટ કર્યું મેં. કેટલું, 70%નું રિટર્ન.
ટેક્સ ને એ બધું બાદ કરતાં 50% કેપિટલ ગેઇન કોને નથી પસંદ 1 મહિનાની અંદર 50%. હવે તમારી વાત કરીએ ટ્રેડ નંબર 4, 5, 6, 7, 8, 9 અને 10. તમારી પાસે રિસ્ક એન્ડ રિવોર્ડ નથી, મની મેનેજમેન્ટ નથી ને પ્લસ તમારી સાયકોલોજી ડિસ્ટર્બ છે, કારણ કે ઓલરેડી 3 ટ્રેડની અંદર લોસ છે. તમને ખબર છે સાથે 7 ટ્રેડમાં પ્રોફિટ થશે, પણ એ કોન્ફિડન્સ નહીં આવે કારણ કે તમારી પાસે રિસ્ક ને રિવોર્ડ નથી. તમારી પાસે કેટલા છે? 45,000 રૂપિયા છે. એનાથી તમે ટ્રેડ લીધો સ્ટાર્ટિંગમાં. ચલો ભાઈ, પહેલા ટ્રેડમાં પ્રોફિટ તમે બુક કરશો 5,000 રૂપિયા. શું કામ 5,000 બુક કરશો? 45,000 ખાલી 10% પ્રોફિટ દેખાશે ને તો એમ લાગશે યાર જલ્દીથી 5,000 બુક કરું, નકર કોસ્ટ ટુ કોસ્ટ આવી જશે. 5,000 બુક કર્યા, અહીંયા તમને કોન્ફિડન્સ આવ્યો યાર 5,000 બુક થયા. ચલો હવે તો મારે આ ટ્રેડને હોલ્ડ જ કરવો છે. એ ટ્રેડ તમારો ગયો 25,000 ગયો, પાછો નીચે આવ્યો. તમે 25,000 ગયો તો તમારી સાયકોલોજી શું હશે? યાર 5,000 50,000 25,000 છે, હજી 25,000 મળી જાય ને તો મારું બધું જ રિકવર થઈ જાય, કારણ કે મેં 2 ટ્રેડમાં રિકવર કર્યું. તમે મારું જોયું, તમને પણ થાય ચલો 2 ટ્રેડમાં રિકવર કરું, 50,000 બુક કરી દઈશ તો એ 50,000 પાછા નીચે આવીને 5,000 થયા. શું કામ તમે બુક ન કર્યું? તમારું રિસ્ક ને રિવોર્ડ મેનેજ જ નથી. એટલે તો અહીંયા બીજા 5,000 બુક કર્યા કે હા ચાલો યાર 0 તો નથી થવા દે, આ 5,000 બુક કરી દો. હવે તમારી સ્ટ્રેટેજી 70% છે, પણ તમે જો 25,000 બુક નથી કરતા ને તો એ માઇનસમાં પણ કરવા પડે, પણ એ સ્ટ્રેટેજીનો વાંક ન કહેવાય. તમે 25,000 બુક નથી કર્યું તો એ તમારો વાંક છે. એવી જ રીતે હું માનીને ચાલુ કે ચલો યાર 25,000 ઓલી વખતે હાથમાંથી જતા રહ્યા હતા, તો આજે વખતે તો 20,000 બુક કરીશું. હવે ગણવા બેસું તો 10 ને 20 30,000 થયા. હજી પણ યાર 55,000માં ખૂટે છે. પછી તમે કહેશો કે ના યાર ધીમે ધીમે 4 દિવસ મારી જોડે છે, રોજ 10,000 હું બુક કરીશ ને તો પણ મારી પાસે 50,000ની આજુબાજુ જે લાખ ગયા હતા યાર, કેપિટલ તો બચાવી લઈએ, પ્રોફિટ ન થાય તો કાંઈ નહીં. આ વિચાર આવે છે ને તમને? કોમેન્ટ કરો. તો હવે તમે શું કરશો કે 10,000 રૂપિયા. તો ચલો હું તમને કહી દઉં કે 10,000 રૂપિયા તમે બુક કરી લીધા. આ પણ તમે ક્યારે કરશો? જ્યારે તમે મારા વિડીયો જોતા હશો, જ્યારે તમારી સાયકોલોજી સ્ટ્રોંગ હશે ત્યારે. બાકી બીજા કોઈ હશે તો શું થશે? 10,000 પ્રોફિટ, ના યાર હજી વધવા દો, આ 0. 10,000 પ્રોફિટ, હજી વધવા દો, આ માઇનસમાં 5. ચલો આને ભૂલી જાઓ, તમે મારા વિડીયો જ નથી જોયા. તમારી સાયકોલોજી કેમ કે અહીંયા 25,000નું પ્રોફિટ દેખાય, પણ તમને એમ છે કે યાર આટલો લોસ છે, લાઈને રિકવર કરી દો. આની અંદર તમે 10,000માં એક્ઝિટ કરશો. અહીંયા તમે એક 10,000નો પ્રોફિટ થશે યાર, છેલ્લો ટ્રેડ છે, અહીંયા તમે -10,000માં એક્ઝિટ કરશો. આ બધું થાય છે લોકો સાથે. એટલે કે હવે કેલ્ક્યુલેશન જુઓ કે આની અંદર આપણે 5, 10, અહીંયા 0, અહીંયા 5,000, 15, અહીંયા 10,000, 25, અહીંયા 10,000, 35 ને આ 10,000 એટલે 25,000. તો 45માં 25 એડ કરું એટલે 50 ને 70,000 રૂપિયા. તમે ટોટલ 70,000 રાખ્યા. 1 લાખમાંથી 70,000 એટલે 30,000 માઇનસ, પ્લસ આમાંથી ટેક્સીસ ને બધું કાઢતા આ 50,000 થઈ જશે. એટલે 50,000 તમે તમારા કેપિટલના 50,000 કરી નાખ્યા. મેં તમને 1 લાખ આપ્યા હતા, સ્ટ્રેટેજી સારી આપી હતી, તમારી સાયકોલોજી, મની મેનેજમેન્ટ ને રિસ્ક ને રિવોર્ડ સારું નહોતું, એટલે તમે 50,000 માઇનસમાં છો ને હું બધા ટેક્સ ને ચાર્જીસ દેતા 50,000 પ્લસમાં છું. હવે તમારામાં ને મારામાં શું ફેર છે એને ડિટેલ્સમાં સમજો. હવે હું તમને રિસ્ક ને રિવોર્ડ રેશિયો એવો આપવા જઈ રહ્યો છું, મની મેનેજમેન્ટ એવું આપવા જઈ રહ્યો છું, મેં શું કર્યું એ બતાવવા જઈ રહ્યો છું, જેની મદદથી તમે પણ પ્રોફિટ કરી શકશો. આ ટોટલ કેલ્ક્યુલેશન જોઈ લીધું. આ બધી સાયકોલોજીકલ વસ્તુ છે, એને સમજવી જરૂરી છે. હવે મેં આની અંદર રિસ્ક રિવોર્ડ ને મની મેનેજમેન્ટ કેવી રીતે કર્યું હું તમને શીખવાડવા જઈ રહ્યો છું. તમારે સેમ આ ફોલો કરવાનું, ચાહે 1 લાખથી કરો કે 10 લાખથી કરો કે 10,000થી. જો તમારી પાસે આજના સમયમાં 1 લાખ રૂપિયા છે ને, તો એક વસ્તુ માનીને ચાલો કે લોસ છે ને હું મેક્સિમમ 5,000નો લઈશ, અથવા તો 5%નો. આપણે પર્સન્ટેજમાં કહીએ એટલે બધા સમજી શકે. લોસ મેક્સિમમ છે ને હું 5%નો લઈશ, પ્રોફિટ છે ને મિનિમમ હું 15%નો લઈશ. હવે આની અંદર બહુ મોટી વાત નથી. રિસ્ક ને રિવોર્ડ રેશિયો આ આપણે કરી મની મેનેજમેન્ટની વસ્તુ. રિસ્ક ને રિવોર્ડ રેશિયો જોશો ને તો 1:3. 1 રૂપિયાનું રિસ્ક ને 3 રૂપિયાનું પ્રોફિટ. આપણે લાઈવમાં કરીએ જ છે ને, 1 રૂપિયાના રિસ્ક સામે 10 રૂપિયાનું પ્રોફિટ કરીએ, એટલે આ પોસિબલ છે. સ્ટ્રેટેજી પણ કોઈ પણ સ્ટ્રેટેજી યાર, આપણી 920 EMA, 10 EMA, કોઈ પણ સ્ટ્રેટેજી લઈ લો, લેવલવાળી સ્ટ્રેટેજી લઈ લો, બધામાં 60, 70, 80% સુધીની એક્યુરેસી છે. પણ હું તો કહું છું ખાલી 50%ની એક્યુરેસી હશે ને તો પણ તમે પ્રોફિટેબલ થશો, જેવી રીતે મેં તમને આગળ બતાવ્યું. હવે આની અંદર મેં શું ફોલો કર્યું હતું, કેમ હું પ્રોફિટેબલ થયો? મિનિમમ 5%નો લોસ. તમે જોયું ને મેં ખાલી 5,000ના લોસમાં બંધ કર્યું. મિનિમમ 15%નો પ્રોફિટ. તમે જોયું ને કે 15,000થી નીચેના એક કોઈ પ્રોફિટ નથી. હવે મેં મોટા પ્રોફિટ કેવી રીતે કર્યા
કે ભાઈ સ્ટોક માર્કેટની અંદર અમુક એવા દિવસો આવે છે તમે ટ્રેડ લ્યો છો અને ડાયરેક્ટ 10% પ્રોફિટ દેખાય છે, તેથી ત્યારે તમારે એ ટ્રેડની અંદર માનીને ચાલવાનું કે આ ટ્રેડ મને વધારે પ્રોફિટ દેશે. એકવાર તમને 1:3 મળી જાય, તમને 15% મળી જાય, પછી શું કરો કે અહીંયા 20% જાય ને તો 15% સ્ટોપ લોસ નાખી દો, 25% જાય ને એટલે 20% સ્ટોપ લોસ નાખી દો, 30% જાય ને એટલે 25% સ્ટોપ લોસ નાખો, એટલે 30%થી રીટ્રેસ કરીને તમારો સ્ટોપ લોસ લઈ લેશે, એટલે તમને 25% મળશે. આ 15%ની જગ્યાએ 25%. અને આવી જ રીતે મેં 15%નો ખાલી 1:3 કે મારે ભાઈ 15% મળી જાય તો ખુશ છો, આવી રીતે મેં 100% બુક કર્યા છે, ખાલી 5% ઉપર ઇન્ક્રીઝ કરીને, કારણ કે મારો રિસ્ક એન્ડ રિવોર્ડ રેશિયો અને મની મેનેજમેન્ટ સેમ છે. એક સમય ચલો તમે માનો ટ્રેલિંગ પણ નથી કરતા, છતાં પણ હું તમને બતાવું, જો તમે ટ્રેલિંગ નથી કરતા ને તો પણ 1 લાખ રૂપિયા છે અને એની અંદર તમને 50% એક્યુરેસી વાળી તમારી પાસે સ્ટ્રેટેજી છે, તો 5 ટ્રેડની અંદર તમને કેટલું લોસ થશે? 25,000 રૂપિયાનું. અને પ્રોફિટ કેટલું થશે? આ લોસ અને પ્રોફિટ કેટલું થશે 5 ટ્રેડની અંદર? 75,000નું પ્રોફિટ થશે. તો પણ તમે અહીંયા પ્રોફિટમાં હશો, કારણ કે રિસ્ક એન્ડ રિવોર્ડ રેશિયો તમે મેનેજ કર્યો છે. તો આવી રીતે મની મેનેજમેન્ટને રિસ્કને રિવોર્ડ મેનેજ કરતા શીખી જાઓ તો આજથી તમે એક પ્રોફિટેબલ ટ્રેડર બનશો. અહીંયા મેં તમને લાઈવ એક્ઝામ્પલ બતાવ્યું કે જે લોકો રિસ્કને રિવોર્ડ મની મેનેજમેન્ટ ફોલો નથી કરતા એ કેવી રીતે સ્ટાર્ટિંગના સ્ટેજની અંદર જ મોટા લોસ લઈ લે છે, પછી લોસને રિકવર કરવામાં મોટું થઈ જાય છે. અહીંયા મેં તમને ખાલી 50,000 લોસ બતાવ્યા. મેં એવા લોકો જોયા છે 1 લાખ રૂપિયાને 3-4 ટ્રેડમાં ઝીરો કરી નાખે છે. એની પાસે ગમે એવી સારી સ્ટ્રેટેજી હોય પ્રોફિટેબલ નહીં થાય, કારણ કે એની પાસે મની મેનેજમેન્ટ ને રિસ્કને રિવોર્ડ નથી. તો મને આશા છે કે આ વિડીયોથી તમને કંઈક નવું શીખવા મળ્યું હશે. કાંઈ પણ સવાલ હોય તો કોમેન્ટ કરો, એનો રિપ્લાય હું તમને જરૂર આપીશ. બાકી વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો ચાલો મિત્રો, હું તમને ફરીથી મળીશ એક નવા વિડીયો સાથે.